અને જો ભાઈ આ એક મારા મિત્ર છે સોનીભાઈ, મારા સ્નેહી મિત્ર છે. સોનીભાઈ ને કહેવાનું સમોસા અત્યારે છે ને સ્પાઈસી, એટલે જો ભેળનો ઓર્ડર આપ્યો અહીંયા. ગોપુના દેશી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી વ્લોગમાં હાર્દિક તમારું સ્વાગત છે. બપોરના વાગ્યા છે 3 અને આ છે તારીખ 11/4/2025 એપ્રિલ. તો આજ મારે અચાનક રાજકોટ જવાનું થયું છે. મારા બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આજ તો તમને રાજકોટ સિટી દેખાડું બીજું હું. અને જો હવે આપણો ફ્લાઇટનો ટાઈમ છે 3:30 3:20 આપણી ફ્લાઇટ આવવાની છે. હવે આપણે એરપોર્ટે પહોંચી જઈએ. અને જો આપણને એરપોર્ટે મૂકવા આવવાના છે નિકુલભાઈ. મૂકવા તો જવા દો ને, બહાર જાય છે તો. હે, બહાર જવું તો મૂકવા તો જવા પડશે ને. એરપોર્ટે મૂકવા આવવાનું છે આપણે. ફ્લાઇટ કેટલા વાગ્યાની છે? ફ્લાઇટ કેટલા વાગ્યાની છે નિકા? 3:20 3:20. અને જો અત્યારે કેટલા વાગ્યા છે? તો હાલો હવે આપણે નિહિરવી. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. જો હવે ગારિયાધારના એરપોર્ટ ઉપર આપણે પહોંચી ગયા છે. લગભગ આ ફ્લાઇટ આપણી છે, ફ્લાઇટ આવી ગઈ છે. અને જો બપોરના વાગ્યા છે 3:25 થઈ છે. એરપોર્ટ ઉપર આવી ગયા છે ગારિયાધારના અત્યારે. જે આપણી ફ્લાઇટ આવી છે. એરપોર્ટ છે મસ્તીનું, ચોખ્ખા એકદમ ક્લીનિંગ. ફ્લાઇટ આપણી બસ આવવાની તૈયારીમાં હે. એરપોર્ટ કેમ લાગ્યું? ખોટું નું બોલતો, કોમેન્ટ કરી દેજો ભૂલતા નહીં. એરપોર્ટ સારું છે ને? બાઇકમાં છે તો એરપોર્ટે હતા ને જાઉં. મજા કરો ને, તમારો બધાનો સાથ ને સહકાર છે તો આપણે એરપોર્ટે હતા ને જાઉં. અને સામે કાંક નોટિસ મારેલું છે, જોઈએ આપણે. જો તમને વચાતું હોય તો કોમેન્ટ કરજો કે આમાં શું લખેલું છે, એમ ભૂલતા નહીં. પ્લેટફોર્મ નંબર 4 ઉપર આપણી ગાડી આવી ગઈ. આશે આપણું ફ્લાઇટ આવી ગઈ છે. 3 ને 3:30 ની ફ્લાઇટ છે. ગારિયાધાર એરપોર્ટમાં છીએ ને કડી ટાઢી હવા ખાઈ પછી આપણી ફ્લાઇટ ઉપડી જાય. પછી આપણે જોવાનું છે. જો આ ગારિયાધારનો છે કલાકાર. આપણી ફ્લાઇટમાંથી જોતા નજારો જોવા મળ્યો આપણને. જો ગાડી જાય છે. ક્યાં જતી છે? ચાલો મિત્રો, અત્યારે જો વાગ્યા છે 5:30 અને અત્યારે આવી ગયા છે આપણે બાબરા એરપોર્ટે પહોંચી ગયા છે, ડોલી પાર્કની નજીકમાં. અને જો આ હોટલ છે રાજકોટ થી તળાજાથી જે રાજકોટ ગાડી જાય એ હોલ્ટ કરે છે. હવે આપણે આવી અંદર. મસ્ત કેટિંગ છે, સ્પાઈસી. 24 કલાક માટે હોટલ ચાલુ હોય. 24 કલાક. ભેળનું શું છે સ્પાઈસી? ગોપુના દેશી વ્લોગ ચેનલનું નામ છે. ભેળનું છે સ્પાઈસી બનાવને ફૂલ તીખી. અને જો ભાઈ આ એક મારા મિત્ર છે સોનીભાઈ, મારા સ્નેહી મિત્ર છે. સોનીભાઈ ને કહેવાનું સમોસા અત્યારે છે ને સ્પાઈસી, એટલે જો ભેળનો ઓર્ડર આપ્યો અહીંયા. એને ક્યારેક બનાવડાવું. જો ભાઈ ભેળ બનાવે છે. તીખી બનાવજો મોટભાઈ. હે, ભેળ બનાવવાનું ચાલુ થઈ ગયું છે.
આ રીતે છે તો પોગી ગયા છે ને ફોનીભાઈ અહીંયા સમોસા અત્યારે ખાલી થઈ ગયા છે. આ પછી તમારા માટે મારા સ્નેહી મિત્ર છે ફોનીભાઈ, તો અહીંયા અત્યારે સમોસા ખાલી થઈ ગયા એટલે જો સ્પાઈસી ભેળનું કીધું હે. અત્યારે સ્પાઈસી ભેળ બને આપણી બની ગઈ છે. જો આપણી ભેળ છે. જો ભાઈ રાતના વાગ્યા છે 8 અને રાજકોટ ની અંદર ઉતર્યા હાવ થાકી ગયા, હાવ એટલે હાવ થાકી ગયા. તો અત્યારે આ રાજકોટ વાગ્યા છે, રંગીલું રાજકોટ છે ભાઈ. આ બહુ વધારે પૂરતો ટાઈમ થઈ ગયો, કારણ કે 3:20 હું નીકળ્યો હતો ગારિયાધારથી. 3:20 નીકળ્યો હતો એટલે માનો ને કે અત્યારે 8 વાગ્યા. સમજો 8:05 બાકી છે. અને જો રાજકોટ પહોંચ્યો છું અત્યારે, હાવ એટલે હાવ થાકી ગયો છું. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે ટ્રાફિક જોવો અત્યારે રાજકોટની તમે, તો હાલો અત્યારે હું મારા હાળાને ફોન કરી દઉં, મને આવીને લઈ જાય, પછી પાછો તમને હું મળું. તો જો ભાઈ મારા હાળાને ફોન કરી દીધો તો ને અત્યારે લેવા આવી ગયો છે. હવે જાય છે આપણે ઘરે, તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. રંગીલું રાજકોટ. મારા ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.